લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મરહૂમ મો રફીની 44મી પુણ્યતિથિ નિમિત્તે રફીજી કી યાદે રફીજી કે બાદ પ્રોગ્રામમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરતના કલાકારોએ સૂર રીલાવ્યા. રફીના ચાહકોએ મન ભરીને માણ્યો કાર્યક્રમ. જૂના ફિલ્મ ગીતોના શોખીન માટે મોહમ્મદ રફી નામ જ કાફી છે. 4 દાયકાની કારકિર્દીમાં 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. રફી સાહેબે શાસ્ત્રીય ગીતો, ભક્તિ ગીતો, સેડ સોંગ, વીરશર, શરારતી, કોવાલીથી માંડી ગઝલ, ભજનો, ધીમા ઉદાસ ગીતો તેમજ ઝડપી મસ્તી ભર્યા ગીતો ગાયા હતા. આવા સુપ્રસિદ્ધ મરહૂમ ગાયક મો રફીની 44મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 31મીના બુધવારે રોજ રાત્રે 7:45 કલાકે શ્રી આઝાદ ન્યૂઝ દ્વારા મહાન સ્વગાયક કલાકાર રફીને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવ ગૌરી હોલ, વનિતા વિશ્રામ સ્કૂલ, અઠવા ગેટ 4 રસ્તા, ધીરજ સંસની સામે સુરત મુકામે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાહિલરાજ મ્યુઝિકલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર્તા શ્રી ઝુબેર સોડાવાલા ખાસ હાજર રહ્યા હતા. પ્રમુખ ફનકાર અફઝલ રાજ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. અફઝલ રાજની ગુલકારી પરથી શ્રોતાઓને સ્પષ્ટ થઈ ગયું કે આજે રફીના ગીતોની ભવ્ય મહેફિલ પીરસવામાં આવનાર છે અને એવું જ થયું. ત્યારબાદ અન્ય કલાકારો દ્વારા રજૂ થયેલા ગીતોથી માનવ હૃદયને સ્પર્શતી તમામ લાગણીનો રજૂ કરવામાં આવી. મનપસંદ રફીના ગીતોના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાન આઝાદ ન્યૂઝ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહ ગોરખા, સામાજિક કાર્યકર્તા સર્વશ્રી ઝુબેર સોડાવાલા, યુસુફ ખાન પઠાણ, શમદ મુનસી, નો ડ્રગ્સના અધ્યક્ષ શ્રી શૌકત મિર્ઝા, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ શ્રી ખુશી નંદા, જુનિયર શાહરૂખ ખાન શ્રી અશફાક, ટેક્સટાઇલ ઉદ્યોગપતિ શ્રી કૈલાશ હકીમ, વડોદરા ડેપ્યુટી મામલતદાર શ્રી રવિન્દ્રસિંહ રાહુલજી, સોમવાર ટાઈમ્સ ન્યૂઝના ડાયરેક્ટર શ્રી રામજાન મંસૂરી, પોલીસ સમન્વયના મીડિયા કન્વીનર શ્રી કમલેશ પારેખ વગેરેનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. કલાકારોને ઉત્સાહિત કરવા માટે શ્રી ઝુબેર સોડાવાલા તરફથી ટ્રોફીઓ અપાઈ હતી, જ્યારે શ્રી શૌકત મિર્ઝાએ પ્રમુખ ફનકાર અફઝલ રાજનું વિશેષ અભિવાદન કર્યું હતું. સાથી કલાકારો પૂનમ યાદવ, યુસુફ શેખ, સારા શેખ, રાઝા શેખ, સાજિદ અંસારીએ રફીની લાગણી સાથે રફીના લોકપ્રિય ગીતો રજૂ કરી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. રફીએ ગાયેલા ગીતોને પોતાના અવાજ અને શૈલીમાં રજૂ કરનાર સુરત અને વડોદરાના કલાકારોએ ગીતોના સૂર રેલાવ્યા હતા. તે દરમિયાન શ્રી શેતલ ઠક્કરે મ્યુઝિક સિસ્ટમ રસપ્રદ રીતે સાંભળી આમંત્રિત સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શિવ ગૌરી હોલમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં રફીના ચાહકોએ મન ભરીને આ કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી ફારૂક શેખ અને શ્રી રાજા શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.